ગોલ્ડ ટ્રેડિંગમાં નફો આપવાનું કહી 1.25 કરોડનું સાયબર ફ્રોડ કરનાર વધુ 3 આરોપીઓને સાયબર ક્રાઇમ સેલે ઝડપી લીધા। ચિત્રા વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલને ગોલ્ડ ટ્રેડિંગમાં નફો આપવાનું કહી રૂપિયા 1.25 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે પ્રથમ કુલદીપસિંહ પુવારને ઝડપી લીધા હતા। બાદ આ ગુનામાં તેની સાથે સંડોવાયેલ જાબીર હુસેન, ઝાકીર હુસેન મલેક, સમીર મિયા ઉર્ફે અરમાન, સિદ્દીક મિયા અને અફઝલભાઈ યાસીનભાઈ વોરાનું નામ ખુલતા સાયબર ક્રાઇમની ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।